कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सदेव्यः, ओम नमः सदेव्यः, ओम नमः सदेव्यः। समयसार वैभव 15મી વારના પૂજ્ય ગુરુદેવ શ્રીના અપૂર્વ વ્યાખ્યાનો જૂનાગમના મૂળ સિદ્ધાંતો અને જગતના જીવોના ઊંધા બધા અભિપ્રાયો, પુણ્ય પાપ સંબંધી ભ્રમણાઓ, મોક્ષ સંબંધી તત્વ વિપરીત વિચાર ધારણાઓ, જ્ઞાનીઓની સમજણ, સર્વજ્ઞની ફરમાણ, વસ્તુ સ્વરૂપ, આગમ અને અધ્યાત્મની દૃષ્ટિ, જગતના જીવોની ખોટી દૃષ્ટિ, એટલો સાંગોપાંગ વિશે આ પ્રકરણમાં ચાલે છે। આજનું જો પ્રવચન બહુ ધ્યાનથી આપણે સાંભળ્યું હોય તો પુણ્યનો પક્ષપાતી, શુભ ભાવનો પક્ષપાતી, છેલ્લી મિનિટોમાં એ વાત બહુ સરસ આવી, અમે તો ભક્તિ કરીએ છીએ, અમે તો પૂજા કરીએ છીએ, એટલે એને ઢાળ બનાવીને, ક્રિયાઓને ઢાળ બનાવીને પોતાને ધર્માત્મા માનવાનો દંભ જીવ છોડતો નથી, અને યથાર્થ તત્વની સમજણ તો કરતો જ નથી। ખ્યાલમાં આવ્યો? ક્રિયાકાંડને મૂકતો નથી, ખરેખર તો એમાં એવું છે, ક્રિયાઓમાં પણ જીવ જે ક્રિયાકાંડ સ્વરૂપે જે ખેંચાયેલો રહે છે ને, એના પાછળ એનો મોહ જ જોર કરતો હોય છે। જેમ ઓલા પેલા પ્રકરણ એક આવ્યું હતું, ભૂતાવિષ્ટ ધ્યાન, ભૂતાવિષ્ટ ધ્યાનાવિષ્ટ, મોહરૂપી ભૂત જેના માથે સવાર હોય ને, એ પછી શરીરે છૂટે ને તો એ શરીરે તનતોડ મહેનત કરશે। ખ્યાલમાં આવ્યું? એક શબ્દ આવે છે જન્માણીમાં, જૂનાગમમાં, કાય ક્લેશ। હમણાં જે આ વિષય ચાલે છે બાળ તપ અને બાળ વ્રત, આમાં તો હજી સામાન્ય ચર્ચા કરી છે બાળ વ્રત અને બાળ તપ અજ્ઞાનીના। આગળ નિર્જરા અધિકારમાં જઈને બહુ સરસ બધી વાત કરશે, કળશોમાં વગેરે બહુ સરસ ચર્ચા છે, ભલે ને સમિતિઓનું પાલન કરે, મહાવ્રતાદિકનો ભાર વહે, એમ આવી ભાષા છે। મહાવ્રતાદિકનો ભાર વહે, ગુપ્તી સમિતિ આદિકનું પાલન કરે, છતાં તેઓ પાપી જ છે। અને આજે તો બહુ સ્પષ્ટ વાત કરી, 16 કારણ ભાવના। શું ભાવ છે? પુણ્ય ભાવ છે, પરલક્ષી પરિણામ છે, એ કોઈ ધર્મની દશા થોડી છે। ધર્માત્માને સવિકલ્પ અવસ્થામાં હોય એ વસ્તુ જુદી છે। એટલે વ્યવહારે, વ્યવહારની વાસ્તવિકતા, વ્યવહારની યથાર્થતા અને વ્યવહારની યથાર્થ અપેક્ષા। મને તો એક ખાસ વિચાર આવે છે, આવા પ્રવચનો, આવા સ્વાધ્યાયો અને આવા પ્રકરણો સાંભળીને
આત્માર્થીને ક્રિયાનો પક્ષ ન હોય. પહેલી વાત, આત્માર્થીને ક્રિયાનો પક્ષ ન હોય, કેમ કે જ્યાં પક્ષ ઉભો થાય ત્યાં ઝેર પેદા થાય. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા પછી ત્યાં ક્રિયા જડપનું, ખ્યાલમાં આવ્યું? ક્રિયા જડપનું. જો પહેલો એક જમાનો હતો કે રસોડું જ્યાં બનાવ્યા ત્યાં બનાવ્યા. હા, રસોડામાં ગેસનો બાટલો જ્યાં મૂકવાનો ત્યાં મુકાણો. હવે તો દર 6 મહિને રસોડાના શક્લ સુરત બદલાય છે. પ્લેટફોર્મ આ તે બધું મૂવેબલ ફર્નિચર બધા આવ્યા કે નહીં? હા, બધા મૂવેબલ ફર્નિચર એટલે ફ્લેક્સિબલ, એટલે આપણી લાઈફ સ્ટાઈલમાં પણ ફ્લેક્સિબિલિટી આવી ને. આપણું ભારતીય સંવિધાન છે ને, ભારતીય સંવિધાન સમગ્ર વિશ્વમાં સૌથી મોટું સંવિધાન કહેવાય. એમાં અત્યાર સુધી 104 કલમ સુધારો થયેલા છે. 740 કલમો છે, જેમાં એમાં 104 સુધારા વધારા થયા છે. આ વસ્તુ શું બતાવે છે? તમે જડ બનીને નહીં રહો એમ. દેશ કાળ પ્રમાણે એમાં જો અત્યારે આ જે ઓનલાઈન સ્વાધ્યાયની જે વાત છે, પદ્ધતિ જે આપણે છેલ્લા 2.5-3 વર્ષથી જે આપણે ન છૂટકે પણ સ્વીકારવી પડી, આ શું છે? આ દેશકાળ પ્રમાણે સુધારાનો જ સ્વીકાર છે ને. હા, આમાં શિથિલતા ન જ હોવી જોઈએ. આમાં ચરણાન યોગની મર્યાદા બરાબર જાળવવી જ જોઈએ. અશક્ત અને અપંગ અને દૈહિક રોગાધિકની સ્થિતિમાં આ હસ્તાવલંબ કરીને આપણે સ્વીકારવાની વાત છે. પણ હવે એને જ જો ગળે વળગીને બેસે અમારે તો આ જ હારું, તો પછી મુનિ દીક્ષા કેવી રીતે લઈશ તું? તો પછી આ મોબાઈલ ની સામે બેસીને તીર્થયાત્રા કરવાની આપણે. હા, તો મંદિરોના દર્શન આના ઉપર જ કરવાનું છે. આપણા ગુજરાતમાં એક સંઘ આખો હાલે છે, 3 વર્ષથી હજી તીર્થયાત્રાઓ ચાલુ જ છે. અઠવાડિયે રોજ બેસનારા બેસે છે. એવું હોશિયાર હોય ને. આપણે તો તીર્થયાત્રા કરી, પણ એ હસ્તાવલંબ હતો કે નહીં? એ અપવાદ માર્ગ છે, એ ઉત્સર્ગ માર્ગ નથી. ખ્યાલમાં આવ્યું? આમાંથી ઘણું બધું શીખવા જેવું છે. જે આપણો હસ્તાવલંબ એટલે ન છૂટકે મજબૂરીમાં એનો ટેકો લેવાનો હતો, પણ એ ટેકો જ એવો આપણો પરમનન્ટ થયો કે હવે મંદિરના પગથિયા ભૂલી ગયા. સાક્ષાત ગુરુદેવશ્રીના ચરણોમાં આવીને સાંભળવું, વિચારવું, આ બધું ભૂલાઈ ગયું. એટલી બધી ભય સંજ્ઞા. એનો અર્થ શું થાય ખબર? ક્રિયાઓમાં પ્રાપ્ત પર્યાયમાં પ્રીતિ એટલી હદે થઈ જાય કે પછી ક્રિયાઓ છૂટતી નથી. ખ્યાલમાં આવે છે? આવી બધી પ્રવૃત્તિઓને આમાં બાળ વ્રત અને બાળ તપ કીધું છે. શું કીધું? એ બાળ બુદ્ધિએ કરવામાં આવતા છે. હું 2 દિવસથી એક વાત બહુ ગંભીરતાથી વિચારું છું કે આમાં બાળ વ્રતમાં બાળનો અર્થ શું? બાળ વ્રતનો અર્થ કે બાળકો કરે, પાઠશાળાના બાળકો, એમ બાળકની વાત નથી અહીંયા. ખ્યાલમાં આવ્યું? બાળ એટલે અહીંયા મતિકૃત બાળ, બુદ્ધિએ ગરીબડા, જેનામાં સમજણ ઓછી છે, જેનામાં તત્વની સમજણ નો નિતાંત અભાવ છે, તત્વની દ્રષ્ટિએ સમજતો નથી. ચલો ત્યાં સુધી તો ઠીક ભૂપતભાઈ, પણ સમજવા માંગતો પણ નથી. એ અમર ચંડાઈ.
આજે ગુરુદેવના પ્રવચનમાં એક આખો ફકરો 10-12 લીટીનો સૌધર્મના વૈભવ અંગેનો આવ્યો અને પછીના ફકરામાં પહેલી બીજી લીટીમાં હે ઇન્દ્ર, તીર્થંકર ભગવાન ઇન્દ્રને ફરમાવે છે, હે ઇન્દ્ર. ભક્તિ કોને કહેવાય? એ દ્વાદશાંગનો પાટી ઇન્દ્ર સમજીને જ બેઠો છે, છતાં કેવડીનો ફરમાન આવા સમજદાર ઇન્દ્ર જેવા જીવોને માટે છે, આલી દુઆલી માટે નથી. આ કા ભક્તામર સ્તોત્રમાં ભક્તામર શબ્દ આપ્યો. બોલો બોમ્બે વાળા બોલો, ભક્તામર માં ભક્તામર એટલે શું? અમર એટલે દેવ થાય. હે જનેન્દ્ર ભગવાન, આપના જે શ્રેષ્ઠ ભક્તો છે, જે સ્વર્ગના દેવો, ભક્તામર પ્રણત એટલે તમારા ચરણોમાં નમ્રીભૂત થતા, મૌલી મણિ પ્રભાણામ ઉદ્યોતકમ, એમના મુગુટમાં એમના કિરીટમાં મૂકેલ જે મણિ છે એ મણિની શોભાને વધારનારા તમે છો. મહિમા તીર્થંકર ભગવાનનો છે, પણ ભક્તને ઉભા કર્યા સ્વર્ગના દેવોને. એ સમ્યક દૃષ્ટિ દેવોની વાત છે, જ્ઞાની દેવોની વાત છે, એ કોઈ અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ દેવોની વાત નથી. સાચા ભક્ત તો એ સ્વર્ગના દેવો છે, બધું જાણે છે. તત્વની દૃષ્ટિ બરાબર એમણે જો એક વાત, તત્વની દૃષ્ટિ જેને ખુલી હોય તે જ આંખ વાળા બીજા બધા આંધળા. આગમમાં એમ કહ્યું છે, તીર્થંકરે એવું જાણ્યું છે, ગણધરોએ એવું રચ્યું છે, મુનિ ભગવંતોએ આવું મથ્યું છે. શા માટે આવો બધો આગમ પ્રમાણ આપવાની શેના માટે જરૂર પડી? સંજયભાઈ થોડું રિંગ વાગે જો. ખ્યાલમાં આવ્યું? કાલે પણ મેં ઈશારો આપ સૌને કર્યો હતો. આમાં આગમમાં પણ પુણ્ય ભાવને બંધનો હેતુ જ કહ્યું છે અને જ્ઞાનને મોક્ષનો હેતુ કહ્યું છે. પણ આગમની વાત તો એમાં ક્યાં આવી નહીં, પણ આવી ને કાલે મેં કીધું કાઢીને બતાવીશ હું તમને. આજે હું પ્રમાણ સાથે આપ સૌની સામે પ્રસ્તુત છું. કઈ ગાથા હાલે છે? 152, 53, 54 ચાલીને આજે. પણ સૌથી પહેલા થયેલી 44 નંબરની ગાથામાં આપણે જવું પડશે. પહેલા આની વાત કરી. 151 નંબરની ગાથામાં આવેલા 7 વિશેષણોની ગઈકાલે બધી વાત કરી. છેલ્લા તો 2-3 તો આપણે ઝડપથી જ પૂરા કર્યા, કેમ કે કલાક માથે સમય તો થઈ જ ગયો હતો. એક વાત યાદ રાખજો, આપણો સ્વાધ્યાયનો સમય શું છે ખબર? 9:15 થી 10. એ મેં ટેવ પાડી છે તમને ખોટી. 9:15 થી 10 છે, પણ ઘણી વખત હું 10:30 સુધી લઉં છું. 10-20, 10-25 બરાબર. પણ એ મસ્તીમાં હું વેતો થાઉં એટલે કોકને એમ થઈ જાય કે 10-5 પૂરું થઈ જાય. આજે તો સાહેબ વેલા ઉભા થઈ ગયા. વેલા નહીં, તમે મોડા છો. વેલા નહીં, તમને ખોટી ટેવ પડી છે. 9:15 થી 10 નો ટાઈમ છે આપણો સ્વાધ્યાયનો. જો ઘડિયાળના કાંટે હાલવું હોય તો. સાહેબ તો બહુ ટાઈમ સર સાહેબ તમારું કામ. હા, 10:15 સુધી લે તો પંડિતજી ખરાબ. અને એ સમજો કે 10 અને 10:15 ની વચ્ચે જો તમને સમય દર્શન થવાનું હોય તો ના પાડશો? કઈ નુકસાન એમાં? જીએસટી નડે એમાં? આ બધા પ્રમાદના પિંડલા છીએ આપણે બધાએ. આપણે બધું સ્વાધ્યાય ઘડિયાળના કાંટે. હા, સુનામ મુંબઈ એન્ડ કંપની વિપુલભાઈ, એક્ઝિબિશનમાં રખડવા જઈએ, ફરવા જઈએ, ત્યાં અડધી કલાક સમજીને ગયા હોય, 2 કલાક નહીં થાય? જમવા રિસેપ્શનમાં ગયા હોય, 1 વાગ્યાનો જમવાનો હોય, પાછા કેટલા વાગે આવીએ? 4 વાગે, કન્યા વિદાય પછી. એમાં સમય નથી બગડતો આપણો. હા, અને સમજો એ મંડપમાં જો આપણા પ્રાણ છૂટે, કઈ ગતિનું બંધ થશે? વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન લઈને બેઠા છીએ ત્યાં, અને અહીંયા જો પ્રાણ છૂટશે ને તો સ્વર્ગમાં
પુષ્પ શૈયા ઉપર તું એવો પેદા થઈશ, અંતર મુહૂર્તમાં તો તને સમો શરણ પહેલા યાદ આવશે. પણ આ જીવને છે ને આમાં ઘડિયાળના કાંટે હાલવું છે, મિનિટે મિનિટ બધું. વિષય ભોગવવામાં નથી હાલતો. આને શોપિંગમાં આપણે ગયા હોય, ટાઈમ લઈને જઈએ છીએ ને ઘડિયાળ ઘરે મૂકીને જઈએ છીએ? બોલતો ઘડિયાળ તો ઘરે મૂકીને જઈએ ને. ખાવામાં, પીવામાં, રસોઈમાં, પાણીમાં, લગ્નમાં, વિષય ભોગોની બાબતમાં આ અનલિમિટેડ. અને સ્વાધ્યાય વગેરે બધું ગણી ગણીને આને કરવાનું. તું પાપ ગણી ગણીને કરને, દુનિયાની પ્રવૃત્તિ ગણી ગણીને કરને તું. તો હજી તો ખરેખર બાળ વ્રત અને બાળ તપની ભૂમિકામાં પણ નથી. અહીંયા જઈને ઉભા કરે છે, એ તપ તો કરે છે, એ વ્રત તો કરે છે, તો વ્રત અને સંયમની ભૂમિકામાં નથી. રોજ 2 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ એ સ્વાધ્યાયની ભૂમિકામાં પણ તું નથી. આવું હોય તો આવું, નહીં આવું હોય તો નહીં આવું, સાંભળવું હોય તો સાંભળવું, નહીં સાંભળવું હોય તો નહીં સાંભળવું. આવી તો આવા ચંડાઈ. હા, એ વિચારજો. આ બધા પ્રકરણ આપણને ખૂબ વિચારવા માટે આમંત્રણ પાઠવે છે. ખૂબ ડિસિપ્લિન શીખવા જેવું છે આ બધા પ્રકરણોમાંથી. આપણે 151 નંબરની ગાથામાં 7 વિશેષણો: પરમાર્થ, સમય, શુદ્ધ, કેવળી, મુનિ, જ્ઞાની અને સ્વભાવ. આટલી ચર્ચા આપણે ગઈકાલે વિસ્તારથી કરી. પણ ફરીથી આજે આ ગાથા બોલીએ. આગળની પણ 3 ગાથા બોલશું આપણે, 52, 53 અને 54. આજે આપણે ખાસ 152, 53 જે ગઈકાલે ગુરુદેવશ્રી બોલી ગયા હતા, અને આજે એક કળશ પછી જે ગાથા ગુરુદેવશ્રીએ લીધી છે 54 નંબરની, એને આધારે આપણે સ્વાધ્યાય કરશું. સમયસાર પાના નંબર 244. પરમાર્થ છે નકી સમય છે, શુદ્ધ કેવળી મુનિ જ્ઞાની છે, એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. જો અધિકાર ચાલે છે પુણ્ય પાપ, અને પુણ્ય પાપ અધિકારમાં વાત મોક્ષની આવી. એ જીવો મોક્ષની પ્રાપ્તિ કરે. કોણ જીવો? જે સ્વભાવમાં સ્થિત છે. એનો અર્થ સ્વભાવમાં સ્થિત છે એટલે પુણ્ય ને પાપમાં જે સ્થિત નથી, એમાંથી નાસ્તિ, એમાંથી નીકળે છે. પુણ્ય પાપમાં સ્થિત નથી, પાપમાં તો સ્થિત નથી જ, પણ પુણ્યમાં પણ જે સ્થિત નથી. હા, એના જીવનમાં પુણ્ય હોય, પુણ્યના પરિણામ હોય. જો સાંભળો, પુણ્ય હોય અને પુણ્યના પરિણામ હોય, પણ એ પોતે પુણ્યમાં નથી. કેમ કે સાવ બીજી ત્રીજી ગાથામાં એક વાત કરીને ગયા છે, જે પૂદગલ પ્રદેશોમાં સ્થિત હોય એને પર સમય કહેવાય. પર સમય કોને કહેવાય? જે દર્શન જ્ઞાન ચારિત્ર્યમાં સ્થિત હોય એને સ્વ સમય, અને જે પૂદગલ પ્રદેશોમાં સ્થિત હોય બીજી જ ગાથામાં જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વ સમય નિશ્ચય જાણવો, એને સ્વ સમય કહેવાય. અને સ્થિત કર્મ પૂદગલના પ્રદેશે પર સમય જીવ જાણવો, એને પર સમય કીધો હતો ને આ બીજી ગાથામાં. તો કર્મ પૂદગલોના પ્રદેશોમાં સ્થિત એટલે પુણ્ય ને પાપના પરિણામોમાં જે સ્થિત છે એ સ્વ સમય નથી, એ પર સમય છે. પર સમય છે એટલે એને મોક્ષ નહીં મળે. તો પછી મોક્ષ નહીં મળે એટલે શું મળે? બંધન મળે. ગુરુદેવશ્રી ઘણી વાર એમ કહેતા એ બધું નિષ્ફળ, વળી પાછું કે નહીં, નિષ્ફળ નહીં, સફળ. 4 ગતિ 84 લાખ યોનિઓમાં રખડવા માટે સફળ. એ નિષ્ફળ કરેલું કાર્ય કોઈની નકામું નહીં જાય. તું ચિંતા નહીં કર રાજનભાઈ, રખડવા માટે તને કામ આવશે એમ ગુરુદેવ બોલે છે. આપણા 4 ગતિ 84 લાખ યોનિઓમાં રખડવા માટે સફળ.
અને ઠરીઠામ થવા માટે નિષ્ફળ. એટલે આ પુણ્ય પાપ અધિકારમાં હજી બીજી વાત મને બહુ વિચાર આવતા હતા આજે. પુણ્ય પાપ અધિકારમાં આ જીવના વ્રત અને તપના પ્રકરણને કેમ લીધા રોબતભાઈ? કેમ કે દુનિયાની એક રીત છે, દુનિયાના જીવોની એક અનાદિની ટેવ છે, પાપથી ભાગે અને પુણ્યને ગળે વળગે. કયા બે વાક્ય કીધા મેં હમણાં? પાપથી ભાગે અને પુણ્યથી ગળે વળગે. ખરેખર તો પહેલી વાત સાવ ખોટી છે, બીજી વાત સાચી છે. સમજા નહીં સમજા? હા, પાપથી ભાગે એ કહેવાની વાત છે. આ પુણ્યને ગળે વળગે છે પાપ કરવા માટે જ. એને સ્વર્ગની સંપદા જોઈએ, એને માન પાન જોઈએ, એને દુનિયામાં ગણતરી થાય ઈ જોઈએ. તો ઇનડાયરેક્ટલી આ પુણ્યને વળગે છે. પુણ્યને વળગે છે એ શેના માટે વળગે છે? વિષય ભોગો માટે જ વળગે છે કે નહીં? તો એનો અર્થ શું થયું? આ પુણ્યને વળગે છે આડકતરી રૂપે પાપને જ વળગે છે. કેમ કે પુણ્ય પણ પાપની એક પરિભાષા યાદ રાખજો, ગાંઠ બાંધીને રાખજો. બહુ લાંબી લચક વાત નથી. જે પાડે એને પાપ કહેવાય. જે જીવને પાડે એનું નામ પાપ. પતન જે કરે તે પાપ. શું કીધું? જે તારું પતન નોતરે એનું નામ પાપ. આ તો મેં આપણી ભાષામાં કીધો. સર્વાર્થ સિદ્ધિ ગ્રંથમાં પૂજ્યપાદ આચાર્ય લખ્યું છે, શુભાત પાતિ ઇતિ પાપમ. જે શુભ ન કરવા દે, જે શુભમાંથી જીવને બચાવે. શુભ એટલે ઓલો પુણ્ય વાળો શુભ નહીં. શુભ એટલે જે સ્વરૂપ અને સ્વભાવનું જે વિતરાગતાનું કરવાનું છે એ ન કરવા દે એનું નામ પાપ. શું કીધું? આ બધું આગમ છે, આગમ. આ આગમના વચન છે. આમાં આ પોપાભાઈ નું રાજ નથી અને અહીંયા કોઈ માસીબા બેઠા નથી. આમાં મારું નથી હાલવાનું, તમારું નથી હાલવાનું. અહીંયા તો વસ્તુ સ્વરૂપનું હાલવાનું છે. હમણાં આપણે વાત કરશું આગમ પ્રમાણ સાથે. તો જે શુભ ન કરવા દે, શુભ એટલે અંદરનો શુદ્ધ સ્વભાવ, એ શુભ સાચો. શુભાત પાતિ ઇતિ પાપમ. જે અંદરનું જે શુદ્ધ સ્વભાવ ભાવભૂત જે ખરેખર શુભ છે એ ન કરવા દે, એનાથી જીવને બચાવે, એનું નામ પાપ કહેવાય. એટલે મેં આપણી દેશી ભાષામાં કીધું, જે પાડે એ પાપ. હા, જે તને પાડે એ પાપ. પતનનો રસ્તો નોતરે એ પાપ. પતનને માર્ગે લઈ જાય એ પાપ. બરોબર? તો આ અધિકારમાં વ્રત અને તપ જીવને અંદરમાં જવા નથી દેતા. શું કીધું? વ્રત અને તપની ક્રિયાઓની જે ખેંચ છે ને, હા, જો હું એક વાત કરું, બહુ પ્રેક્ટિકલ, બહુ ગંભીરતાથી સાંભળજો. મારો જો નિયમ હોય ને 3 માળા કરવાની, નિયમ હોય 3 માળા કરવાની, નિયમ તો હોવો જ જોઈએ. પણ દેહની સ્થિતિ ન હોય, રોગાદિકથી ઘેરાયેલા હોય, તો 1 માળા થાય તો માળાને કાંઈ વાંધો? ઈ એમ આપણને પૂછવાનું છે કે તારે તો 3 વખત મને ફેરવવાનો નિયમ હતો, 1 જ વાર કાં ફેરવ્યો? પણ ઓલો 3 વખત માળા ફેરવવાનો નિયમ, એની સાથે આપણે એવા અકબંધ થઈએ છીએ, હર હાલમાં આપણે 3 માળા તો ફરવી જ જોઈએ. હવે થાય છે શું ખબર? દેહે ઓલી માળા ફેરવવાની ક્રિયા તો થયા કરે છે, પણ અંદરમાં જે સ્વરૂપનો જોર અને સ્વરૂપની દૃષ્ટિ, જે અંદરની શુદ્ધિ વિશુદ્ધિ જે થવી જોઈએ એ થતી નથી. એનું નામ છે કોઈ ક્રિયા જડ. પોઈન્ટ સમજાણો?
આ જીવ એટલી હૃદય ક્રિયા સાથે સંકળાયેલો રહે છે. હું તમને એક મારા જીવનમાં જ બનેલી ઘટનાની વાત કરું. અમે લોકો ગયા હતા ગ્વાલિયર, વર્ષો પહેલાની વાત છે, લગભગ 92-93 ની વાત છે. આજે 92, 2, 12, 22, 40, 42 વર્ષ પહેલાની વાત કરું છું. 30, 32, 35 વર્ષ પહેલાની વાત. 2 કલાક 3 કલાક વિધાન થાય, શુદ્ધ ચક્ર વિધાન 3 કલાક. ઘણા લોકો ઉભા જ કરે. પછી છેલ્લે શાંતિ પાઠ થાય, મહાઆરતી થાય, મહાઆરતી અને શાંતિ પાઠ થાય, પછી વિસર્જન બાકી રાખે. પછી ઉભા સમયસારની એક ગાથા બોલે, ટીકા બોલે, ભાવાર્થ બોલે. ઉભા એ 4, 5, 6 જણા એક ગાથા બોલે, બીજો ટીકા બોલે, ત્રીજો ભાવાર્થ બોલે. અને કેટલી 50 લીટી 5 મિનિટમાં પૂરો થઈ જાય. હવે એ આપણે પૂજા સાથે એને જોઈન્ટ કરી લીધા, પૂજા સાથે એને બંધ બેસાડી દીધા કે અમે પૂજા પણ કરી અને અમે સ્વાધ્યાય પણ કર્યો. અને પછી જે સ્વાધ્યાયો થતા ને કલાક, પછી જે ઉભા એ જે બોલતા ને તે સમયસારની, આત્મખ્યાતિની, ટીકા અને ભાવાર્થ, એમાંથી એક પણ ભાઈ સ્વાધ્યાયમાં ન હોય. એ જે 8-10 જણા હતા એમાંથી તો મને એકનું નામે ખબર છે. પછી મેં એમને પ્રેમથી કીધું, ત્યારે તમે નાના હતા બહુ, પણ કીધું આ કોઈ સ્વાધ્યાયની પદ્ધતિ નથી. આ ક્રિયાકાંડમાં એવું થાય છે. ક્રિયાકાંડમાં આપણી રીતે મનગઢંત બધી કલ્પનાઓને આપણે કોર્સમાં જોઈન કરીએ છીએ. એમાં આપણે માળાએ કરી, એમાં આપણે ગાથાએ બોલ્યા, એમાં આપણે ફલાણું બોલ્યા, ફલાણું ઢીકણું બોલ્યા. હા, એટલે મનને મનાવી લઈએ છીએ કે આપણે તો બધી જ ક્રિયાઓમાં માહેર છીએ, એટલે અમારે હવે કાંઈ કરવાનું બાકી રહેતું નથી. એને માટે પુણ્ય પાપ અધિકારમાં બાળ તપ અને બાળ વ્રત કીધું છે. આ એનો હાર્દ છે, આ એનો મેસેજ છે ઓરિજિનલ. તો તીર્થંકરોનું માનવા આવ્યો છે, ગણધરોનું માનવા આવ્યો છે, આગમનું માનવા આવ્યો છે કે ઘરની ધોરાજી ચલાવવા માટે છે. એટલું તું નક્કી કર. કેવલી પન્નતમ ધમ્મમ કીધું ને, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ. કેવળી પ્રણિત ધર્મ શું છે એ તો માન ને તું. એ માનવું નથી એને. અમે તો ભક્તિ કરીએ છીએ, અમે તો પૂજા કરીએ છીએ. હા, પૂજા કોને કહેવાય? જેમાં શબ્દે શબ્દમાં પૂજ્યપનાને ભાવના, પૂજ્યપનાને પામવાની ભાવના દ્રઢ થાય એનું નામ પૂજા. તારે તો પૂજા પછી તો વખાણ જોઈએ. તો હમણાં 4 લાખ લોકોને જઈને પૂછીશ કેવી પૂજા કરાવી, હું કેટલો કેવો સરસ ગાયો, મારો અવાજ કેવો સંભળાતો હતો બરાબર. તો તું પૂજા કરીને આવ્યો કે માન કશાયના પોષણના અભિપ્રાયો લઈને આવ્યો? વિચારજો. આજે તો સંગીત બહુ સરસ, આજે તો કેશિયો વાળા બહુ સરસ વગાડ્યા, આજે ખબર ને ઢોલક વાળો આવ્યો જ ને, આજે થોડીક મજા ઓછી આવી. 3 લોકોના નાથ સામે ઉભા હતા ને, તો તને મજા ઓછી કેવી રીતે આવે? અને મુનિ ભગવાન તો જંગલમાં જતા હોય, ધ્યાન કરતા હોય, તો ઢોલક મજીરા અને કેશિયો બસ્યો સંગીત મંડળી સાથે કરતા હોય. પોતાની આત્માની આરાધના તું ગમે તે બોલ, પણ તારે ક્રિયાકાંડનો રસ છે. એ તારા ક્રિયાકાંડને બાળ વ્રત અને બાળ તપ કીધું છે. એનો હાર્દ માટે પુણ્ય પાપ અધિકારમાં એ વિષય લીધો છે. કેમ કે તું એન કેન પ્રકારેણ પુણ્યને વળગી રહેવા માંગે છે. તને બીક નરકની છે. શું કીધું? તને બીક નરકની છે, તને પશુ ગતિનો ભય છે, તને સ્વર્ગનો લોભ છે. શું કીધું? ઓલે ભક્તિ થાય એટલે છેલ્લે પછી લખવામાં આવે, છેલ્લે પ્રભાવના કરવામાં આવે છે. કેમ? તારે પ્રભાવના કરવામાં આવે છે એ લખવું પડે. એ લખવું પડે. તો ઉપર ભક્તિ છે, સ્વાધ્યાય છે, એના ઉપર ધ્યાન નહીં જાય. નીચે લખેલું હોય ભક્તિ પછી પ્રભાવના કરવા માટે આવે, અને સાહેબ બરાબર ટાણે આવે
કેટલા વાગે આવે? તો તું મને બતાવ, તું વીતરાગીના દરબારમાં લોભનું પોષણ કરવા માટે આવ્યો છે? આ બધા જે અભિપ્રાયો છે દુનિયાને દેખાવો કરવાના, સાહેબ એ માનો કે નહીં માનો, એ બધા ક્રિયાકાંડો બાળ વ્રત અને બાળ તપ છે. બહુ બહુ અઘરું છે. હા, આત્મ ભાવના એ સાચી પ્રભાવના છે. શું કીધું? આત્મ ભાવના એ સાચી પ્રભાવના છે. તો આત્મ ભાવના તને મળી ને, પુષ્ટ થઈ ને, તો મળી ગઈ તને પ્રભાવના. બીજી કઈ તારે પેન્સિલ જોઈએ અને રૂમાલ જોઈએ અને વાટકી જોઈએ? શું જોઈએ તારે? તું ભિખારી છે કે ભગવાન છે પેલા નક્કી તો કર. તું છોડવા આવ્યો છે કે ભેગું કરવા આવ્યો છે? હા, ઘણા લોકો તો એવી એવી જગ્યાએ જાય, 8-15 દિવસના પ્રોગ્રામો કરે, પછી જયારે આવે, અરે કેવી પ્રભાવના! ડ્રાય ફ્રૂટ્સ ના તો થેલા ભરી ગયા. હા, એટલા બધા ડ્રાય ફ્રૂટ્સ અને 3 પ્રભાવના. વિપુલભાઈ, સવારે પ્રવચન પછી પ્રભાવના, હાંજે એમાં વળી પાછા કોકને મોઢામાં પાણી આવી જાય. અને ભાઈ સાહેબ ને ન જવું હોય તો એ કાર્યક્રમ બનાવે. અરે આ વખતે તો ચાંદીના વાસણોની પ્રભાવના થઈ, ચાંદીના સિક્કાની પ્રભાવના થઈ. सज धज के जिस दिन मौत की शहजादी आएगी, ना सोना काम आएगा ना चांदी आएगी. એટલે એ બધું બાળ તપ અને બાળ વ્રત છે. ધર્મના નામે તું ગમે તેટલી ક્રિયા કર. તો આ થોડોક બાળ તપ અને બાળ વ્રત સંબંધી વાત કરી. હવે એક પ્રશ્ન મારો, 3 દિવસ થયા આપણે સાંભળીએ છીએ, વ્રત અને તપમાં ફેર શું? મને જવાબ આપો, પછી હું સ્વાધ્યાય આગળ લઉં. એટલે સાંભળી છે ને હોશે હોશે આપણે, વ્રત અને તપ, વ્રત અને તપ, વ્રત અને તપ. શું છે આનો અર્થ? એટલે ગાથા વાંચી જો, 52મી ગાથા, 152મી. પરમાર્થ માણ સ્થિત જે તપને કરે, વ્રત ને ધરે સઘળુય તે તપ બાળ ને, વ્રત બાળ સર્વનો કહે. 53મી ગાથા 100. વ્રત નિયમ ને ધારે ભલે, તપશીલ ને પણ આચરે, પરમાર્થ થી જે બાય તે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. હવે આજે જે ગાથા લીધી 154, પરમાર્થ બાય જીવો અરે, જાણે નહીં તુ મોક્ષ નો, અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે, હે તુજે સંસારનો. જો 151 નંબરની ગાથામાં સ્વભાવનો મહિમા કર્યો. સમજો, આચાર્યની ચતુરાઈ જુઓ. શું કયો શબ્દનો પ્રયોગ કર્યો મેં હમણાં? આચાર્યની ચતુરાઈ જુઓ. ચતુરાઈ બોલો ને. હવે સૌથી પહેલા શું કીધું ખબર? 151માં મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે, એમ કરીને એમાં પરમાર્થ આ છે, સમય આ છે, શુદ્ધ આ છે, કેવળી, મુનિ, જ્ઞાની, સ્વભાવ. બધા સ્વભાવ અને સ્વરૂપના વખાણ કર્યા, બરાબર. અને હળવેથી કીધું, જો આ હું નથી કેતો, આવું આગમમાં લખ્યું છે. 152 નંબરની ગાથાના શરૂઆતમાં જો શું કીધું છે? આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું. તમે લોકો બધા સમયસારમાં જોજો, એક એક શબ્દ તરફ ધ્યાન આપજો. 51માં શું કીધું? જ્ઞાન મોક્ષનું કારણ, બરાબર. ગાથા પહેલાની પંક્તિ જો, જ્ઞાન મોક્ષનું કારણ, બિલકુલ મૂળ સવળી વાત સિદ્ધ કરી. અને હવે 52માં એમ કે છે, કોક સામેવાળો એમ નહીં સમજે આ તો કુંદ આચાર્ય પોતાના મગજની વાત કરે છે. તો ખબર આચાર્ય શું બોલે છે? આ હું નથી કેતો,
આવું આગમમાં જો માવતર એવા તૈયાર હોય, એ ગૌતમ બુદ્ધ વાળા માવતર તમને કહું છું, માવતર એવા તૈયાર હોય, દીકરાને ક્યાંક પાઠ ભણાવવાનો હોય ને, દીકરાને ક્યાંક પાઠ ભણાવવાનો હોય તો પોતાના વરને કહે તમે જઈને કહો તો એ માને, મારો તો નહીં જ માને, કોઈ દી નહીં માને, તો હેવાયો થયો છે. તો પછી હોમ મિનિસ્ટર એમ કહે તું એક કામ કરને, તું જઈને કે અને એમ કે પપ્પાએ આમ કીધું છે, તું તારા મનની બધી વાતને ઠાલવ સૌથી પહેલા, અને મારું નામ છેલ્લે કહી દેવાનું, પપ્પાએ આવું કીધું છે. જો આવો લોક વ્યવહારમાં આપણે છે કે નહીં, અને આવી ચતુરાઈ આપણે કરીએ છીએ કે નહીં, અને કામે થઈ જાય છે કે નહીં? હા, તો માવતર પોતાના મનની વાત બધી જઈને ઠલવે પૂરેપૂરો હોલસેલ ભાવે, અને વળી બાજુ જો ભાઈ હું નથી કહેતી, હા તને તો ભાવિક ખબર જ છે, તારા પપ્પા કહે છે, જો ઓહો પપ્પા કહે છે એમ સાંભળતા જ બે લાફા યાદ આવે હમણાં. જો હું નહીં માનીશ તો સમજાય છે? એમાં 151 નંબરની ગાથામાં અનુભવની વાત કરી, પણ ઓલો સામે વાળો તો અવલ ચંડાઈ કરશે જ, કેમ કે પુણ્ય સાથે એને વળગીને રહેવાનું છે. પ્રાપ્ત પર્યાયની પ્રીતિ છે. ક્રિયાઓ જો એક વાત યાદ રાખજો, ક્રિયાકાંડો ઘાસ ફૂસની જેમ હંમેશા વધે છે, અને ક્રિયાઓ છૂટતા રાડ ફાટે. શું કીધું? ક્રિયાઓ છૂટતા રાડ ફાટે. એના પાછળનું એક કારણ તમને કહું, ટોડરમલજી સાહેબે એને કુલ પરંપરાથી ધર્મધારક વ્યવહારાભાસી કીધું. અમે માળા તો ફેરવીએ, હવે બંધ કરીએ તો એ તો ખોટું કહેવાય. ક્રિયાથી હટવા નથી માંગતો, અમે આમ તો કરીએ, હવે જો આમ નહીં કરીએ તો બહુ મોટો પાપ કહેવાય. પોઈન્ટ સમજાય છે હું શું કહેવા માંગુ છું? આવો એને ક્રિયાઓનો પક્ષ પડેલો, એટલે હર હાલમાં માનશે નહીં. એટલે કુંદ આચાર હળવેથી કહે છે, જો ભાઈ આગમમાં પણ જ્ઞાન ને જ મોક્ષનું, જો કે 151 માં તો કીધું હતું જ્ઞાન મોક્ષનું કારણ, તો વાત જ પૂરી થઈ ગઈ ને. પણ આચાર્યને ખબર છે કે મારી વાત નહીં માનશે. જો આ બંને ગાથા વચ્ચે કેટલો ફેર છે જો. હા, આ 2 દિવસ થઈ ગયા, ગાથાઓ પૂરી થઈ ગઈ છે આપણી. આ મગજમારી કરવી જોઈએ તો સમયસર ગળે ઉતરે. જો ભાઈ આગમમાં એવું કીધું છે, માં કહે ને જો ભાઈ તારા પપ્પા આવું કહે છે. હવે આગમમાં શું કીધું છે? પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે વ્રતને ધરે, સગળું તે તપ બાળને વ્રત બાળ સર્વનો કહે. ગાથા એક છે ને 152 નંબરની. અહીંયા એક શબ્દ આવ્યું પરમાર્થમાં અણસ્થિત. બીજી 6 ગાથાઓ આપણે સમજી લેવાની. બીજી કઈ 6 ગાથાઓ? પરમાર્થમાં અણસ્થિત જે એમ લખેલું છે, ત્યાં આપણે એમ સમજવાનું સમયમાં અણસ્થિત જે, શુદ્ધ ભાવમાં અણસ્થિત છે. આ ક્યાંથી આવ્યા બધા બોલો? એ 151 નંબરની ગાથામાં જે 7 શબ્દો આવ્યા ને, એના ઉપરથી બીજી 6 ગાથાઓ આપણે લખવાની. હા તો પાડો તમે લોકો. વિપુલભાઈ નહીં પાડો તો મને શું ફેર પડવાનો છે? મને ફેર પડવાનો નથી, અને કુંદકુંદ દેવને ફેર પડવાનો નથી. પરમાર્થમાં અણસ્થિત એટલે સમયમાં જે સ્થિત નથી, શુદ્ધમાં જે સ્થિત નથી, બરાબર? કેવળ સ્વભાવમાં જે સ્થિત નથી, મુનિ મનન માત્રમાં જે સ્થિત નથી, જ્ઞાની જ્ઞાન માત્રમાં સ્થિત નથી, અને સ્વભાવમાં સ્થિત નથી. હવે રિવર્સ, સ્વભાવમાં સ્થિત નથી એટલે વિભાવમાં સ્થિત છે. ભૂપતભાઈ ઓહો, આ તો ગજબ અર્થ થયો. સ્વભાવમાં સ્થિત નથી એટલે વિભાવમાં સ્થિત નથી. વિભાવ એટલે પુણ્ય ને પાપ.
જ્ઞાનમાં સ્થિત નથી એટલે અજ્ઞાનમાં સ્થિત છે. અજ્ઞાન એટલે પુણ્ય ને પાપ. મુનિ મનનમાં સ્થિત નથી તો અમનન એટલે પુણ્ય ને પાપ. કેવળી ભગવાન આત્મા કેવળ ઈ સિવાય આખું ગામ એટલે પુણ્ય ને પાપ એમાં જે સ્થિત છે. શુદ્ધ સ્વભાવ ભાવ એમાં જે સ્થિત નથી એટલે અશુદ્ધિમાં જે પડ્યો પાત્ર્યો છે. પુણ્ય ને પાપ એટલે અશુદ્ધ. અને સમય એટલે અસમય એટલે પર સમય લેવાનું. પર સમય પુણ્ય ને પાપ ઈ પર સમય અને પરમાર્થ થી વિરુદ્ધ અપરમાર્થ. તો આના અર્થ શું થયા ખબર? પુણ્ય પાપ અધિકારના 7 નામ. ચલા બેન વિપુલભાઈ, પુણ્ય પાપ અધિકારના 7 નામ કયા કયા? અપરમાર્થ અધિકાર, પર સમય અધિકાર, અશુદ્ધ અધિકાર, અકેવળી સર્વ દુનિયાનો રામ ગામ બધું એનો અધિકાર, અમુનિ અધિકાર, અજ્ઞાની અધિકાર અને વિભાવ અધિકાર. આ સમયસારની મજા છે. આમ આમ વહેવું જોઈએ આપણે. હવે આ એક ગાથા તો સામે છે આપણે 152. આપણે બીજી 6 ગાથા સમજવાની. થોડું લખ્યું ઘણું કરીને જાણે. હા ચલો બીજી વાત. મેં પ્રશ્ન પૂછો તો હમણાં 2 મિનિટ પહેલા. શું? હા એ શું? જો યાદ રાખજો, વ્રત એટલે ચરણાન યોગની ભાષામાં પાપથી વિરક્ત થવું એનું નામ વ્રત. વિરતિર્વ્રતમ. શું કીધું? વિરતિર્વ્રતમ. હિંસા, જૂઠું, ચોરી, કુશીલ, પરિગ્રહ વગેરે જે પાપ છે એનાથી વિરક્ત થવું એનું નામ વ્રત. બરોબર? આ સામાન્ય વ્યાખ્યા. ખરેખર તો શુભ ભાવ આદિકમાં વ્રત સંયમ આદિકમાં પરિણામોનું જે હોવું છે એમાં ચૈતન્ય પ્રાણની હિંસા છે. તો અશુભ ભાવોથી તો વિરક્ત થવું, પણ અંદરમાં પેદા થતા શુભ ભાવ વ્રત સંયમના પરિણામોથી પણ વિરક્ત થવું અને સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ ધરવી એનું નામ વ્રત. એટલે પાપથી પાછું વળો અને પુણ્યથી પણ પાછું વળો એનું નામ વ્રત. એ તો કમ્પલસરી છે. આત્મ સાધક જીવને માટે વ્રત તો કમ્પલસરી છે. જે મોક્ષ માર્ગમાં કમ્પલસરી છે એને વ્રત કહેવાય. તો તપ કમ્પલસરી નથી. તપ થાય તો ભલે અને તપ ન થાય તો ભલે, પણ આત્મ સાધક જીવ જ્યારે વ્રત સંયમની સુવિશુદ્ધ પરિણતિમાંથી વહેતો હોય તો એની સાધનામાં આપોઆપ તપની ભૂમિકા તો આવે જ છે. જો હું તમને એક વાત કરું, પ્લેન જ્યારે ટેક ઓફ કરે ને, તો ટેક ઓફ માટે નીકળે ત્યારે એની સ્પીડ આપણા ખ્યાલમાં આવે. ઓહો કેટલી સ્પીડથી જાય છે, કેટલી સ્પીડથી જાય છે. પછી ટેક ઓફ લીધા બાદ પછી જયારે એ ઉપર હોય ને ત્યારે આપણને તો એવું જ લાગે કે આ તો સ્વભાવમાં સ્થિત છે. સમયસાર વાંચેલું જો પ્લેનમાં બેસી જાય ને વિપુલભાઈ, એને સ્વ પ્રદેશોમાં આત્મ પ્રદેશોમાં સ્થિત કોને કહેવાય એ સ્વ સમયનો એને ભાવ ભાષણ થઈ જાય. બારીમાંથી જો નજર નાખે એને એમ જ થાય યાર આપણે તો ઉભા છીએ, પણ જે સ્પીડ ઓલી દેખાતી હતી ને એના કરતા 50 ગણી સ્પીડ તો એની વધી ગઈ છે. તો નીચેની જે દશા છે એ વ્રતની દશા છે અને ખરેખર ઓલી જે ઉપરની દશા છે એ તપની દશા છે. એમાંથી પસાર થઈને પછી લેન્ડિંગ કરશે. લેન્ડિંગ એટલે મોક્ષ, પહોંચાડશે ગંતવ્ય તને પહોંચાડશે. પણ દ્રષ્ટાંત હંમેશા એકાંગી. ભરતના જીવનમાં વ્રત તો હતા પણ તપ નહોતા. દીક્ષા લીધી અંતર્મુખમાં તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ.
વ્રત અનિવાર્ય છે, તપ અનિવાર્ય નથી. બહુ સમજવા જેવું છે, બહુ સમજવા જેવું છે. સાધકની વિશિષ્ટ સાધનાની જ્યારે ભૂમિકા આવે છે એને તપ કહેવામાં આવે છે. સ્વરૂપે તપનમ તપઃ, સ્વરૂપ નિસ્તરંગ, નિસ્તરંગ સ્વરૂપ પ્રતપનમ તપઃ. નિસ્તરંગ થઈને પાપના પુણ્યના બધા પરિણામોથી અળગા થઈને સ્વરૂપમાં તપ્યા કરવું એનું નામ તપ. સાચું તપ તો એ છે. અને અહીંયા બહારની ક્રિયાકાંડોને અમે તો તપ કરીએ, હા, વર્ષી તપ કર્યા, આઠમ કર્યા, 14 કર્યા, 28 કર્યા. આ બધી ક્રિયાકાંડોને કરી કરીને જીવ એમ કરે, કહે, માને કે અમે તો તપ કર્યું, એટલે એને બાળ તપ અને બાળ વ્રત મનાય છે. તારા વ્રતે ખોટા, તારા તપે ખોટા. અને 153 નંબરની ગાથામાં એક બીજો શબ્દ નાખ્યો છે, નિયમ. તારા નિયમે ખોટા. અને જો આપણા જીવનમાં, બધાના જીવનમાં હોય, અમારે રાત્રિ ભોજન કરવાનો નિયમ નથી એટલે અમે નિયમ લઈ લીધું છે, આપણી એક ભાષા બાધા લીધી છે. તો તને આત્મામાં જવામાં કઈ બાધા? હાચે કહીએ ને તો તું તો આત્મામાં જવાની બાધા લીધી છે, એટલે નહીં જઈએ એમ. એટલે ઓલી બહારની બાધામાં પડ્યો છે. અમે તો પાણી નહીં વાપરીએ, અમે તો મોઢું એઠું નહીં કરીએ, અમે તો ઓલી બાધા. હમણાં 2-3 દિવસ પહેલા ગુરુદેવશ્રી કહેતા હતા, અમને આ નહીં ખપે, આ નહીં ખપે, આ નહીં ખપે, આ નહીં ખપે. ખરેખર તો તને આત્મા નથી ખપતો. હા, હું અહીંયા હમણાં સંગીતના તામ જામ સાથે 2 કલાક રાગડાતાનું ને તો આખી સભા ઝૂમી ઉઠશે. થાક કોઈને નહીં લાગે. 2 કલાક, 3 કલાક, 4 કલાક. અને અહીંયા જો કલાકનો સ્વાધ્યાય હોય તો 40-45 મિનિટના 50 મિનિટમાં તો ન જાણે કેટલા તો આપણા આસનો બદલાઈ જતા હોય. હારું કે પદ્માસનમાંથી શીર્ષાસન નથી થતું. કેટલા આસનો બદલાય છે આપણા, કેટલી શરીરની ચંચળતા. હા, એનો અર્થ એમ છે ભાઈ, તને એ પુણ્યનો રસ છે, તને ઓલો કર્ણેન્દ્રિયના વિષયમાં રસ છે, તને ઇનડાયરેક્ટલી 5 ઇન્દ્રિયના વિષયોનો જ પોષણ ત્યાં તું કરે છે, એટલે એને બાળ વ્રત અને બાળ તપ કીધું. જો ગાથા, પરમાર્થમાં અણસ્થિત જે અણસ્થિત, સ્થિત નથી, તપને કરે વ્રતને ધરે. ખરેખર તો વ્રત પણ થાય, તપ પણ થાય. તું કરે છે ને, કરે છે એટલે બુદ્ધિપૂર્વક અહમ બુદ્ધિ રાખીને તું કરે છે, માટે કરે વાળી ભાષામાં લીધી. સઘળું એ તે તપ બાળ ને વ્રત બાળ. કોણે કીધું? સર્વજ્ઞે કીધું. હમણાં જે દાખલો આપણે તો પપ્પાએ આવું કીધું, એમ સર્વજ્ઞે કીધું. તો ઉપર તો એમ લખ્યું છે આગમમાં પણ જ્ઞાન ને જ મોક્ષનું કારણ. સમયસાર છે ને બધા પાસે. 44 નંબરની ગાથા કાઢો, 44. 44 નંબરની ગાથામાં જુઓ, 91 નંબરનું પાણું સમયસારમાં, 91 ઓરિજિનલ સમયસારમાં 91 નંબરનું પેજ. ટેબ્લેટમાં પીડીએફમાં જોતા હોય તો જુદું હશે. ઓરિજિનલ જે ગ્રંથ છે એમાં જો સંસ્કૃતની ટીકા 4થી લીટીમાં, એતદેવ સર્વજ્ઞ વચનમ તાવત આગમ. મળ્યો? સર્વજ્ઞના વચન એને આગમ કહેવામાં આવે છે. એટલે તો ગુજરાતીમાં જોવું હોય તો આ સર્વજ્ઞનું વચન છે તે તો આગમ છે. જો આ આગમ એટલે આ સર્વજ્ઞ ભગવંતનું વચન, એનું નામ આગમ. એટલે આમાં જે કીધું, સર્વજ્ઞો કહે 42-54, સર્વજ્ઞોએ કીધું છે, એમાં આગમના વચન આવી ગયા. બરોબર? એટલે આ 152 નંબરની ગાથામાં સર્વજ્ઞોએ કીધું, અને ઉપર ઉત્થાનિકામાં તો લખ્યું કે આગમમાં પણ, તો એની બંનેની સંધિ આપણે બેસાડવી જોઈએ. એટલે પૂર્વાપર આવી રીતે થોડોક અભ્યાસ આપણે, કોણ યાદ રાખે 152 અને ક્યાં ઓલી 44 નંબરની ગાથા? હા, અભ્યાસ અભ્યાસ
કરત કરત અભ્યાસ તે જડમથી હોત સુજાન. આનો ભાવાર્થ જુઓ 152 નંબરની ગાથાનો. જ્ઞાન વિના કરાયેલા તપ અને વ્રતને સર્વજ્ઞ દેવે બાળ તપ અને બાળ વ્રત કયા છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે. જો સર્વજ્ઞે આવું કીધું છે ને, એ બાળ તપ બાળ વ્રત છે, વ્રત સંયમાદિક નહીં, એટલે મોક્ષનું કારણ જ્ઞાન જ છે. સમજાવવા શું માંગે છે? મૂળમાં મોક્ષનું કારણ તો જ્ઞાન જ છે. 153 નંબરની ગાથા. જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે, એવો નિયમ હવે આમાં સમજાવે. બે નિયમ આમાં સમજાવશે. જો વ્રત નિયમ ને ધારે ભલે તપશીલ ને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. એ નિર્વાણની પ્રાપ્તિ નહીં કરે. જો બે નિયમ આમાં સમજાવે છે, સમજો. જ્ઞાન જ મોક્ષનો હેતુ છે, પહેલો વાક્ય સિદ્ધાંત. અહીંયા જ્ઞાન એટલે આત્મા. 151 નંબરની ગાથામાં જેને પરમાર્થ કીધું, શુદ્ધ કીધું, સમય કીધું, કેવલી કીધું, મુનિ કીધું, જ્ઞાની કીધું, સ્વભાવ કીધું. બરાબર? જ્ઞાન જ મોક્ષનો હેતુ છે, કારણ કે જો તેના અભાવમાં એટલે જ્ઞાનના અભાવમાં પોતે જ અજ્ઞાન રૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત નિયમશીલ તપ વગેરે શુભ કાર્યોનો સદભાવ હોવા છતાં મોક્ષનો અભાવ છે. કેમ કે ઓલો અંદરમાં જ્ઞાન નથી ને, એટલે. ઓકે, બીજી વાત, અજ્ઞાન જ બંધનો હેતુ છે, કારણ કે તેના અભાવમાં એટલે અજ્ઞાનના અભાવમાં પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત નિયમ શીલ તપ વગેરે શુભ કર્મોનો અસદભાવ નહીં હોવા છતાં પણ એને મોક્ષનો સદભાવ છે. અજ્ઞાનીને વ્રતાધિક હોય તોય મોક્ષ નથી, કેમ કે મૂળમાં જ્ઞાનનું જ્ઞાન નથી. અને જેને જ્ઞાનનું જ્ઞાન છે એને વ્રત સંયમ આદિ ન પણ હોય તો એને મોક્ષ છે. એનો અર્થ શું થયું? એનો અર્થ થયું જ્ઞાન જ મોક્ષનું મૂળ કારણ છે. ભાવાર્થ જો, જ્ઞાન રૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે. ટીકામાં અને ભાવાર્થમાં શું ફેર પડ્યો? જો સાંભળો, 1000 વર્ષ પહેલા, શૈલાબેન સમજો, આ પકડજો, આ વાત હું જે કહેવા માંગુ છું. 1000 વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્યના કાળમાં જ્યારે એટલું પણ કહેવામાં આવતું જ્ઞાન જ મોક્ષનો હેતુ છે, તો સામેવાળા સમજી જતા. પણ 500-600 વર્ષ પછી જીવોમાં સમજણની શક્તિનો અભાવ થયો, એટલે એને ફોડીને કહેવું પડ્યું. શું કહેવું પડ્યું? જ્ઞાન રૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે. આનો અર્થ છે. અને હવે ગુરુદેવ જેવા ગમે તેટલા એના અર્થ કરીને સમજાવે તોય મગજમાં નહીં બેસે. અમે જે કરીએ એ સાચું. આ અવળ ચંડાઈ ક્યાં લઈ જશે જીવને વિચાર કરો. શું સમજાણો? શું કહેવા માંગીએ છીએ આપણે? હા, અમૃતચંદ્રાચાર્ય દેવના કાળમાં એટલું કહીએ તો સમજી જાય એવા જીવો હતા. જ્ઞાન મોક્ષનું કારણ છે એટલે સમજી જાય કે ભાઈ મારે આત્મામાં રહેવું છે. પણ જયચંદજી છાવડા સાહેબ વખતે એવું લખવું પડ્યું, જ્ઞાન રૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે. તો કાં તમે આમ ન લખ્યું જ્ઞાન જ મોક્ષનું કારણ, પણ જ્ઞાન જ મોક્ષનું કારણ એટલે એનું પરિણમન એવું કહેવું પડ્યું. અને હવે કહીએ તો તમારી બધી વાત સાચી, પણ અમે જે કરીએ છીએ એ બધું સાચું. એનું નામ બાળ વ્રત અને બાળ તપ. કાળક્રમ પ્રમાણે જીવોના પરિણામોમાં નિર્ભરતા તમે જુઓ, કઠોરતા જુઓ. હા, અને અજ્ઞાન રૂપ પરિણમન જ બંધનું કારણ છે. વ્રત નિયમ શીલ તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કાંઈ મોક્ષના કારણ નથી. કાંઈ શબ્દનો અર્થ ગુરુદેવશ્રી આજે બહુ સરસ કર્યું છે. કાંઈ એટલે નિમિત્ત રૂપે છે, પણ એ મોક્ષના કારણ નથી. જ્ઞાન રૂપે પરિણમેલા જ્ઞાનીને તે શુભ કર્મો ન હોવા છતાં પણ તે મોક્ષને પામે છે.
ભરતનો દાખલો હમણાં આપણે આપ્યો. અજ્ઞાન રૂપે પરિણમેલા અજ્ઞાનીને તે શુભ કર્મો હોવા છતાં પણ તે બંધને પામે છે. કેવી કેવી સૂક્ષ્મતા છે આમાં. હા, અને પાળ તો બાંધી છે 151 માં, માટે 52 53 માં એક જોર આવ્યો. અને પછી હળવેથી અમૃતચંદ્રાચાર્ય દેવને એમ થયું, હાલો ને આપણે આ શિવસ્ય અયમ હેતુ સ્વયમપી યતસ્તત શિવ ઇવ, પોતે શિવરૂપ છે માટે શિવનું કારણ છે, કળશમાં એવું લખ્યા. અને પછી ગાતા મૂકી 154 માળે કઈ, પરમાર્થ બાહ્ય જીવો અરે જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસાર. બે ડિસ્ક્વોલિટી, અજ્ઞાનીની બે ડિસ્ક્વોલિટી કઈ, એક તો પરમાર્થથી બહારના છે, પરમાર્થમાં રહેતા નથી, એટલે સાચું જે છે એ સમજતા નથી. અને જે પુણ્યને ઈચ્છે એના પાછળનો ખોટો ઈરાદો કેવો, મોક્ષનો હેતુ સમજીને અજ્ઞાનથી પુણ્યને ઈચ્છે છે, જે નિયમથી સંસારનો જ કારણ છે. અને આ પ્રશ્ન 145 નંબરની ગાથામાં કઈ આવ્યા, સંસારમાં જે દાખલ કરે તે સુશીલ કેમ હોય. ત્યાં કીધું પણ ત્યાં ના સમજાણો, 10 ગાથાઓ સમજાવતા ગયા, વળી પાછો અહીંયા કીધું, જો ભાઈ અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસાર. પૂર્વાપર સંબંધો બધા સમજવા જેવા. આવી આ સરસ મજાની ગાથા. આમાં એક વાત આવશે બહુ સરસ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવ વાળા પરમાર્થભૂત જ્ઞાનનું ભવન માત્ર, એનું નામ સામાયિક. આ ગાથા વાંચજો. આની ગાથાની ટીકા હજી તો પહેલો બોલ ગુરુદેવશ્રીએ લીધું છે, આત્મ લાભ સ્વરૂપ મોક્ષ. એટલું જ શબ્દ વાક્ય ગુરુદેવશ્રી વાંચી ગયા છે. આમાં સામાયિકની વ્યાખ્યા બહુ સરસ આવવાની છે. એ વ્યાખ્યા આપણે આવતીકાલે ગુરુદેવશ્રીના પ્રવચન પછી, સમય સારભૂતમ સામાયિકમ પ્રતિજ્ઞાય અપી, સમય સાર સ્વરૂપી સામાયિકની પ્રતિજ્ઞા કરેલ હોવા છતાં પણ એવા દુરંત કશાય ચક્રો છે જેના વશીભૂત થઈને જીવ પુણ્યના પરિણામોમાં ખેંચાઈ જાય છે. સમજદાર પણ જ્યારે અવળે રસ્તે ચડે તો પછી ના સમજની તો વાત સી કરી. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो